નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, થોડાક દિવસના વિરામ બાદ પૂર્વવત આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ, સક્રિય બનીએ. તમે તૈયારી સાથે ટેસ્ટ આપી સરસ રીતે નોટબુક બનાવીને પણ મોટાભાગના વિદ્યાર્થીઓ મોકલી રહ્યા છો. ખૂબ જ સારી વાત છે. કોમર્સના મોટાભાગના વિદ્યાર્થી અપવાદરૂપ 2-4ને બાદ કરતા તમામે બહુ સરસ રીતે નોટબુક બનાવી છે અને યુનિટ ટેસ્ટ પણ મોટાભાગના એ બધાએ આપી છે, જે ખૂબ જ આનંદની વાત છે. આર્ટ્સના કેટલાક વિદ્યાર્થીઓ છે એ નિષ્ક્રિય છે, તો એ સક્રિય બનો અને પ્રયત્ન કરો. ખૂબ જ સરસ રીતે કેટલાકના નામ આપું. 90-95 વિદ્યાર્થીઓ, આમ તો 100ની આસપાસ વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે, સરસ રીતે જવાબ આપી રહ્યા છે. તેજલ છે, રમીલા છે, બારૈયા શિવાની, ડી આર્ટ્સમાં છે, ખૂબ જ સરસ કામ કરે છે. મયુર છે, રવજી છે, સરિતા છે, પાયલ છે, ઘણા બધા, કેટલાક નામ આપો. તો આ બધા વિદ્યાર્થીઓ જે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છો, જેનો તમને ચોક્કસ ફાયદો થશે. આપણી કરેલી મહેનત છે એનો ઈશ્વર આપણને ચોક્કસ બદલો આપે છે. એટલે તમે સૌ સક્રિય થાવ. હજુ પણ જે કાંઈ થોડી ઘણી આળસ હોય, નિષ્ક્રિયતા હોય, એ દૂર કરો અને વધુને વધુ મહેનત કરો. જો તમે જેટલા પણ વિદ્યાર્થીઓ આમાં સિરિયસ રીતે કામ કર્યું છે, એ બધાને ખબર જ હશે કે એમને આ 1થી 5 પાઠ છે એ બહુ સહેલા થઈ ગયા છે, મોટાભાગનું આવડી ગયું છે. કારણ કે તમે જે મુદ્દો અહીંયા ધ્યાનપૂર્વક સમજો છો, એના પ્રશ્નો લખો છો, એટલે તમને એ મુદ્દો કમ્પ્લીટ થઈ જાય છે. ફરી વખત માત્ર પુનરાવર્તનના ભાગરૂપે તમે ઉપલક નજર કરો તો પણ તમને સરળતાથી એ સમજાઈ જાય છે, યાદ રહી જાય છે. તો આપણે પ્રકરણ 6 બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. રહી બધે બધ બળી, સુવાસીથી ધૂપ સળઈ, સુખડ સમા કંઈ જીવન ભમરે, બળી બળી મહેકે જગ કમરે, જાય પ્રાણમાં ભળી, સુવાસિત ધૂપ સળઈ. કલકલ નાદે અતિ આહલાદે, વહેતું જીવન ઝરણું, જાણે સપનું રે સોનલ વરણું. તો આપણું વહેતું જીવન નદીની માફક, પક્ષીના કલરવની માફક, કલકલ નાદે વહેતું ઝરણું. ખૂબ જ આનંદ સાથે હંમેશા કાર્યને બુઝારૂપ નહીં ગણો, આનંદ એમાં ઉત્પન્ન કરો, રસ દાખવો, આનંદ આવશે ચોક્કસ. અને આનંદપૂર્વક તમે શીખતા જાઓ, વહેતા જાઓ, ભણતા જાઓ, અભ્યાસ કરતા જાઓ અને તમારી શક્તિને ઉદ્ધવગામી રીતે પ્રગટ કરતા જાઓ. આપણે 6થા પાઠની અંદર બેરોજગારી, પ્રસ્તાવના, બેરોજગારી, મોટાભાગે એને આપણે બેકારીથી ઓળખીએ છીએ. અનએમ્પ્લોયમેન્ટ, રોજગાર વગરની સ્થિતિ એટલે બેરોજગારી. આપણે એની પ્રસ્તાવના જોઈએ. નહીં તારી નહીં મારી, નહીં સારી, વસ્તી બને નહીં કામ કરનારી, બેકારી ભારત માટે બની બેહારી. તો બેકારી એના બહિર્મુખ પાસાઓ ધરાવે છે. આર્થિક, સામાજિક, નૈતિક તમામ પાસાઓની દ્રષ્ટિએ બેકારી એક અનિચ્છનીય ઘટના છે. કોઈ પણ દેશની જે કામ કરી શકે એવી વસ્તી છે, એ વસ્તીને કામ ન મળે એટલે શું થાય? તેઓ બેરોજગાર રહે છે. હવે એક તો એ જે કામ કરી શકે એવી વસ્તી છે, એના કામથી, એના ઉત્પાદનથી દેશ વંચિત રહ્યો. માની લો કે 1 લાખ બેરોજગારો હોય. આ 1 લાખ બેરોજગારો દ્વારા કેટલું બધું ઉત્પાદન થઈ શકે. આ ઉત્પાદન અટકી ગયું, આનાથી દેશ વંચિત રહ્યો. બીજું, આ બેરોજગારો જે કામ કરનારી વસ્તી છે એની ઉપર બોજારૂપ બને છે, કેમ કે એની જે પાયાની જરૂરિયાતો છે, વપરાશી ખર્ચ છે, એ કુટુંબના બીજા સભ્યો જે ઉત્પાદન કરે છે એની ઉપર એને નભાવવું પડે છે.
એટલે ઉત્પાદકતા નીચું રહે, દેશના વિકાસના દરને પાછો ઠેલે. એટલે બેકારી છે એ ખૂબ જ ગંભીર સમસ્યા ગણવામાં આવે છે. આર્થિક રીતે, સામાજિક રીતે પણ બેરોજગાર વ્યક્તિ છે સ્વમાન સાથે જીવનમાં જીવી શકતી નથી. સમાજ પણ એને ઠુકરાવે છે. કામ વગરનો કે તો નવરો છે. આપણી કહેવત પણ છે કે નવરા નખો જ કાઢે. એટલે કામ વગરની સ્થિતિ બહુ ભયંકર છે ખરેખર. એટલે કામ કરો ભાઈ. અભ્યાસ સારી રીતે કરશો તો સારી રોજગારી પ્રાપ્ત કરશો. આ પણ એક હિસ્સો છે, એક તપશ્ચર્યા છે. આગળનું તમારું કામ છે એ તમારું ભેગું થાય છે અને એનું પરિણામ ચોક્કસ સમયે મળતું હોય છે. બેરોજગારી આર્થિક, સામાજિક, નૈતિક દ્રષ્ટિએ પણ માણસને ક્યાંય કામ ન મળે તો માણસ એના નૈતિક મૂલ્યો નેવે મૂકે છે. બેનામી પ્રવૃત્તિ, રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ, ટૂંકા માર્ગે પૈસા મેળવવાની પ્રવૃત્તિ તરફ એ ધકેલાય છે, જે સમાજ વ્યવસ્થા માટે પણ ખૂબ જ નુકસાનકારક બાબત છે. એટલે બેકારી એના વિવિધ પાસાઓ દ્વારા સમાજને બહુ હાનિ પહોંચાડે છે. એટલે આ સમસ્યાને બહુ ગંભીર માનવામાં આવે છે. બેકારી આર્થિક દૃષ્ટિએ દુર્વ્યય થાય છે સાધનોનો. હમણાં તમને ઉદાહરણ આપ્યું. સામાજિક દૃષ્ટિએ ભયજનક અને નૈતિક દૃષ્ટિએ જેનો બચાવ જ ન થઈ શકે એવી ઘટના છે. ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન વધુને વધુ વિકટ બનતો જાય છે. વિકસતા અને વિકાસમાન દેશોમાં બેરોજગારીના પ્રકારો અલગ અલગ જોવા મળે છે. વિકસિત દેશો અને વિકસતા કે વિકાસમાન દેશો, આ બંનેમાં વિકસિત, અગાઉ પણ કીધું છે તમને, જેનો વિકાસ થઈ ગયો છે એવા દેશો ડેવલપડ, અને વિકસતા કે વિકાસમાન, વિકાસશીલ એ એટલે ડેવલપિંગ, જેનો વિકાસ ચાલુ છે. તો આ બંને દેશોમાં જે પ્રકારની બેરોજગારી છે એ જુદા સ્વરૂપમાં જોવા મળે છે. વિશ્વના તમામ દેશો આર્થિક વિકાસ અને વૃદ્ધિ કરવામાં સફળ થયા છે. જે દેશો પછાત હતા તો એણે વિકાસની પ્રક્રિયા હાથ ધરી અને ધીમે ધીમે તેઓ વિકસતા બનતા ગયા અને વિકાસમાં આગળ વધતા ગયા. એ જ રીતે વિકસિત દેશો છે, અમેરિકા, બ્રિટન, ઇંગ્લેન્ડ જેવા, તો આ બધા દેશો છે વિકસિત દેશો, એનો વિકાસ જાળવીને સતત આર્થિક વૃદ્ધિ, ઉત્પાદનનો વધારો એમના યથાવત એમને જાળવી રાખ્યો છે. અમુક સમય પછી વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બનતી હોય છે. એટલે દુનિયાના બધા દેશો, વિકસિત કે વિકાસમાં, આ બધા દેશોમાં વિકાસની પ્રક્રિયા થઈ છે. આર્થિક વિકાસ, વૃદ્ધિ કરવામાં તેઓ સફળ થયા છે. પરંતુ તેઓ પૂર્ણ રોજગારીનું ધ્યેય, પૂર્ણ રોજગારી એટલે કોઈ બેકાર ન હોય, દરેકને કામ મળી જતું હોય એવી સ્થિતિ, પૂર્ણ રોજગારીનું ધ્યેય સિદ્ધ કરવામાં તેઓ સફળ થયા નથી. આયોજન દરમિયાન આપણું આયોજન ક્યારે અમલમાં આવ્યું? જો આ ખાસ પંચવર્ષીય યોજનાઓ વિશે પણ કેટલાકને ઓછી ખબર છે. આપણો 48માં દેશ આઝાદ થયો. 1950માં આયોજન પંચની રચના કરી. 1951થી આયોજનની શરૂઆત. 5 વર્ષનું આયોજન એટલે પંચવર્ષીય યોજના. દેશનો 5 વર્ષનો એક ટાર્ગેટ રાખે સરકાર કે આવતા 5 વર્ષમાં એટલી રોજગારીનું સર્જન કરવું, એટલી ગરીબી ઘટાડવી, એટલો વિકાસ કરવો, એટલા નવા ઉદ્યોગો સ્થાપવા, એટલી નવી શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી, એટલા નવા રોડ રસ્તા કે નવા પ્રોજેક્ટો છે સરકારે સાકાર કરવા. તો આ 5 વર્ષના સરકારના આયોજન હતા પંચવર્ષીય યોજના સ્વરૂપ. એ આયોજન પંચનું નામ બદલીને અત્યારે નીતિ પંચ કરવામાં આવ્યું છે. પરંતુ આયોજન વગર તો ચાલે જ નહીં. એટલે આ પહેલાં 5 વર્ષની યોજના એટલે પ્રથમ પંચવર્ષીય યોજના, બીજા 5 વર્ષની બીજી પંચવર્ષીય. એ રીતે આયોજનકાળ દરમિયાન આપણી જે યોજનાઓ, પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી એ દરેક યોજનાઓમાં બેરોજગારી નિવારણનું ધ્યેય રાખવામાં આવ્યું. પરંતુ જોઈતા પ્રમાણમાં સફળતા મળી અને બેરોજગારી ઘટવાને બદલે સતત વધતી ગઈ. એક યોજના પૂરી થાય અને જે બેરોજગારી હોય, જે ધ્યેય રાખ્યું હોય
તો બીજી યોજનાને અંતે એ બેરોજગારી પહેલી યોજના કરતાં પણ અનેક ગણી વધી ગઈ. તો આ રીતે બેરોજગારીનું ધ્યેય સિદ્ધ કરવામાં આપણું આયોજન છે એ સફળ થયું નથી. હવે આપણે જોઈએ બેરોજગારીનો અર્થ. મોટાભાગે બેરોજગારી એટલે કામ વગરની સ્થિતિ. કામ કરી શકે, સામાન્ય અર્થ બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ. પછી બેરોજગારી માત્ર શ્રમિક જ હોય એવું નથી. આપણે મોટાભાગે બેરોજગારીને શ્રમ તરીકે ના સંદર્ભમાં જોઈએ છીએ કે માણસને કામ ન મળે એટલે બેકાર. પણ બેકાર શ્રમ સિવાય ઉત્પાદનના અન્ય સાધનો પણ હોઈ શકે. જેમ કે જમીન છે એ પણ બંજર પડી હોય અને ઉત્પાદક કોઈ પણ જાતનું ઉત્પાદન એમાં ન લઈએ તો એ જમીન એ બેરોજગાર છે. મૂડી છે તો એ મૂડીનો પણ કંઈ ઉપયોગ ન થાય ને પટારામાં પડી રહે તો એ મૂડી પણ બેરોજગાર છે. અને ખરેખર તો ઉત્પાદન કાર્યમાં કામે લગાડી અને એમાંથી વધુ ઉત્પાદન થાય એવા પ્રયત્નો કરવા જોઈએ ને. એટલે ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે, પરંતુ બેરોજગારીનો અર્થ માત્ર શ્રમના સંદર્ભમાં જ આપણે જોતા હોઈએ છીએ. હવે પીગુએ આપેલ બેરોજગારીની વ્યાખ્યા શું કહીશ? પીગુ જો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. પ્રવર્તમાન વેતન દરના સંદર્ભમાં આ વાત કરે છે પીગુ કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાય જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. ટૂંકમાં પ્રવર્તમાન વેતન દર, પ્રવર્તમાન એટલે ચાલુ વેતન દર, જે તે સમયની મોંઘવારીને અનુરૂપ સરકાર નક્કી કરે છે જે વેતન દર, વેજ રેટ. કે માની લો કે અત્યારની મોંઘવારીના સંદર્ભે સરકારે નક્કી કર્યું હોય કે વ્યક્તિને ઓછામાં ઓછું જે તે કામના સંદર્ભમાં 200 રૂપિયા મહેનતાણું મળવું જોઈએ, 300 રૂપિયા મહેનતાણું મળવું જોઈએ, તો એ પ્રવર્તમાન વેતન દર છે. પછી વ્યક્તિના કામ, એની લાયકાત, કામમાં રહેલું જોખમ વગેરે બાબતોને પણ એમાં ધ્યાનમાં લેવાતી હોય છે. વધારે જોખમવાળું કામ હોય તો એનું વેતન ઊંચું હોય. પણ ટૂંકમાં પ્રવર્તમાન એટલે ચાલુ વેતન દરે. પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, જો ત્રણેય શબ્દો યાદ રાખજો. કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોય છતાં પણ એને કામ ન મળે ત્યારે તેને બેરોજગાર કહેવાય. ઈચ્છા, શક્તિ અને તૈયારી અને સાથે શું યાદ રાખવાનું? પ્રવર્તમાન વેતન દર. હવે સરકારે પ્રવર્તમાન વેતન દર 200 રૂપિયા નક્કી કર્યો હોય અને વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી છે પણ એને 200 રૂપિયા કામ ન મળે અને 100 રૂપિયા જ કામ મળે છે, તો વ્યક્તિ પૈસા મેળવવા માટે અડધી મજૂરીએ પણ કામ કરવા તૈયાર થાય, તો એ પણ કામ કરે છતાં અડધો બેરોજગાર છે. એટલે અહીંયા પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે એને બેરોજગાર કહેવાય છે. બહુ સહેલું છે. જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને તે કામ વગર બેસી રહે તો તેવી વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. સ્વૈચ્છિક બેરોજગાર. જો આપણી બેરોજગારી અર્થશાસ્ત્રી બેરોજગારીની વ્યાખ્યામાં ન આવે, વ્યક્તિને કામ કરવાની ઈચ્છા નથી અને નવરો ધૂપ આટા મારે છે, આળસુનો પીર હોય, પોતાના લખણથી જે માણસ બેરોજગાર રહે ને કામ મળે છે છતાં પણ જો એ કામ કરવા માંગતો ન હોય તો એવો સ્વૈચ્છિક બેરોજગાર કહેવાય. એને અર્થશાસ્ત્રી પરિભાષામાં બેરોજગાર આપણે ગણી શકીએ નહીં. તો બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનારો વર્ગ છે એનો સક્રિય શ્રમના પુરવઠાનો હિસ્સો નથી. જો સક્રિય શ્રમ પુરવઠો કોને કહેવાય? જે કામ કરી શકે એવી વ્યક્તિ, એવા વયજૂથની વ્યક્તિઓનું પ્રમાણ. તો આપણે બાળકો છે એવાનો ઉત્પાદક છે, કામ કરનારી વસ્તી ઉપર નભે સક્રિય શ્રમનો પુરવઠો નથી. એ જ રીતે વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને એ સિવાય
અશક્તો, નબળા અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનારો જે સ્વૈચ્છિક બેરોજગારોનો વર્ગ છે એ સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો નથી, એટલે એને બેરોજગાર ગણી શકાય નહીં. સક્રિય શ્રમના પુરવઠામાં કોનો સમાવેશ થતો નથી? તો જો આ બધા આવશે: બાળકો, વૃદ્ધો, અશક્તો અને પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર. બેરોજગારીનો ખ્યાલ છે એ સક્રિય શ્રમના પુરવઠા સાથે જ છે. એમાં કોનો સમાવેશ થાય? તો 15થી 64 વર્ષની વય જૂથની વ્યક્તિઓનો એમાં સમાવેશ થાય છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોવાથી સમાજમાં સ્વમાનપૂર્વક જીવી શકતી નથી, એટલે બેરોજગારીની આર્થિક સાથે અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. હવે આજના લેક્ચરના પ્રશ્નો લખો. નંબર 1, જો બેરોજગારીની પ્રસ્તાવના અને અર્થ આપણે સમજ્યા પહેલા લેક્ચરમાં. લખો પહેલો પ્રશ્ન: બેરોજગારીનો અર્થ લખો. નંબર 2, ઉત્પાદનના અન્ય સાધનો બેરોજગાર હોઈ શકે? તમારી સમજ મુજબ જવાબ લખો. ઉત્પાદનના અન્ય સાધનો બેરોજગાર હોઈ શકે? તમારી સમજ મુજબનો જવાબ લખો. નંબર 3, સ્વૈચ્છિક બેરોજગાર કોને કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર કોને કહેવાય? નંબર 4, સક્રિય શ્રમ પુરવઠામાં કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? સક્રિય શ્રમ પુરવઠામાં કયા વર્ષની વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? અને છેલ્લો પ્રશ્ન: સક્રિય શ્રમ પુરવઠામાં કોનો સમાવેશ થતો નથી? સક્રિય શ્રમ પુરવઠામાં કોનો સમાવેશ થતો નથી? અસ્તુ.